વરસાદના હવામાન અંગે જોઈએ તો અત્યારે તારીખ 18 થી 22 રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ જે છે એ ગરમી સાથે થવાની શક્યતા રહેશે અને ઘણા ઓછા ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ એક મજબૂત સિસ્ટમ બની રહી છે. દક્ષિણ ચીનમાં આવેલા પ્રસાદમાં જે વાવાઝોડાની અસરના કારણે આ સિસ્ટમ હવે ઇન્ટેન્સિફાઈ થઈને લગભગ તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધારે સક્રિય થશે. લગભગ આ સિસ્ટમમાં 22 તારીખની આસપાસ વાવાઝોડાના અવશેષો આવવાની શક્યતા રહેશે. એટલે પ્રશાંત મહાસાગરના ભારેખમ અવશેષો આવ્યા પછી બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત બનશે અને તારીખ 24 આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ લગભગ ઇન્ટેન્સિફાઈંગ થઈને ઓડિશાના ભાગો, વિશાખાપટ્ટનમના ભાગો અને ત્યાં થઈને આ સિસ્ટમ આગળ જતાં લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે અને તારીખ 27, 28, 29, 30 અને 30 ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં તેજ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ કોઈ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક ઓછો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ સિસ્ટમ મજબૂત હોવાના કારણે લગભગ મહારાષ્ટ્રના સરહદના ભાગો, વલસાડ તેમજ આહવા ડાંગમાં ક્યારેક આ સિસ્ટમના કારણે 8 થી 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. ક્યારેક પૂરની સ્થિતિ પણ સંભવી શકે. પરંતુ ગુજરાતના ભાગોમાં લગભગ કોઈ ભાગમાં 1.5 ઇંચ, કોઈ ભાગમાં 2 ઇંચ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમ જે છે એ પવનનું જોર વધારે છે અને આ મજબૂત સિસ્ટમ આવતા ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદ અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં તો લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં રહેશે. પરંતુ તારીખ 3 ઓક્ટોબર સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમને જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેની અસરો વધારે થશે અને લગભગ ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમની અસર ઓક્ટોબરની શરૂઆત સુધીમાં થવાની શક્યતા રહેશે અને લગભગ ચોમાસાની વિદાય સપ્ટેમ્બરના અંત ભાગમાં થવાની શક્યતા રહેશે. આ વખતે હાથીઓ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ કરે તેવી શક્યતા રહેશે.